નમસ્તે મારા હેલ્થ કોન્શિયસ મિત્રો. તમે લાઈફ માટે પોઝિટિવ એટીટ્યૂડ રાખતા હશો અને પોતાને એક સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત જીવન મેળવવા માટે તત્પર રહેતા હશો. હેલ્થ ઇઝ વેલ્થ, સર્વે સંતુ નિરામયા. આ શ્રેણી દ્વારા આપણે વિવિધ મિલેટ્સ વિશે માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. જે અંતર્ગત આપણે પોઝિટિવ મિલેટ્સ જે સુપરફૂડ છે તેના વિશે માહિતી મેળવી લીધી છે. આજથી આપણે ન્યુટ્રલ મિલેટ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. બાજરીનું સેવન શરીરની આંતરિક ગરમી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ તો મોટા ભાગે ઠંડીની ઋતુમાં આપણે બાજરીનું સેવન રોટલા, ખીચડી, કુલેર, ઢેબરા સ્વરૂપે કરતા હોઈએ છીએ. બાજરી સુગરની માત્રાને જાળવવાનું કાર્ય કરે છે, એટલે કે ડાયાબિટીસવાળા દર્દીઓ બાજરીનું સેવન કરી શકે તો તેમની સુગર કંટ્રોલમાં રહેતી હોય છે. બાજરી કોલેસ્ટ્રોલનું લેવલ જાળવવા માટે પણ ઉપયોગી છે, એટલે કે હૃદયની તંદુરસ્તી માટે બાજરી ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત લોહીનું ઊંચું દબાણ ધરાવતા દર્દીઓ માટે પણ બાજરી ફાયદાકારક સાબિત થઈ છે. બાજરી કેલ્શિયમથી ભરપૂર છે, એટલે કે સાંધાને લગતી સમસ્યા ઓસ્ટિયોપોરોસિસના દૂર કરવા માટે બાજરીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક થાય છે. બાજરીમાં ડાયટરી ફાઇબર એટલે કે રેશાઓ ખૂબ પ્રમાણમાં હોય છે. તેના કારણે શિયાળામાં ભૂખ વધુ લાગે છે. આપણે વિવિધ વાનગી બનાવીને ખાઈએ છીએ, જેના કારણે વજન વધવા લાગે છે. પરંતુ બાજરીનો ઉપયોગ કરવાથી વજન ઘટાડી શકાય છે. બાજરીમાં ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ હોય છે, જે ભૂખ ઓછી કરે છે. નાસ્તામાં તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારું પેટ ભરેલું હોય તેવો તમને સતત અહેસાસ થયા કરે છે. આ કારણોસર બાજરી વજન નિયંત્રણ કરવામાં પણ ઉપયોગી થાય છે. બાજરામાં પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો પ્રમાણ હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. બાજરી લો તત્વની ઉણપને દૂર કરવા માટે પણ એટલે કે એનિમિયા દૂર કરે છે. બાજરામાં રહેલા પોષક તત્વોના કારણે બાજરીના સેવનથી એનર્જીમાં વધારો થતો હોય છે. બાજરી મગજને શાંત રાખે છે. ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓને દૂર કરે છે. માઇગ્રેનના દુખાવામાં પણ બાજરી રાહત આપે છે. અસ્થમા જેવી કેટલીક શ્વાસને લગતી તકલીફોનું નિવારણ કરે છે. આમ બાજરી ઘણી રીતે ફાયદાકારક હોય છે, તો આપણા રોજના નિયમિત ખોરાકમાં બાજરીનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. બાજરી પ્રકૃતિએ થોડી ગરમ એટલે કે ઉષ્ણ હોય અને તેનો ઉપયોગ પ્રમાણસર કરવો જરૂરી છે. આપણે આ શ્રેણી અંતર્ગત એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જે સહેલાઈથી કરી શકાય, સ્વાસ્થ્યવર્ધક હોય, ઉપરાંત આપણને પરવડી શકે તેવા પણ હોય. એટલે કે પહેલાં સસ્તા અને સરળ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાના ઉપાયો. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ વ્યક્તિ પોતાના આયુષ્યની રક્ષા માટે બ્રાહ્મ મુહૂર્તમાં સૂઈને જાગે તથા તે સમયે સંપૂર્ણ દુઃખને શાંત કરવા માટે પ્રભુનું સ્મરણ કરે તો તેની પ્રફુલ્લિતતાને કોઈ પણ રોકી શકે નહીં. આજની ફાસ્ટ લાઈફમાં કેટલાયનો દિવસ સવારે 8 વાગે શરૂ થતો હોય છે. તે સમયમાં વહેલા ઉઠવા વિશેની ચર્ચા કરવી એ કદાચ મૂર્ખતા જેવું લાગે. જોકે તેથી કંઈ આરોગ્યની રક્ષા માટે વર્ષો પૂર્વે આચાર્યો જે જણાવી ગયા છે તે સત્ય બદલાતું નથી. આયુર્વેદમાં દિનચર્યાનું વિગતવાર વર્ણન છે, જેની શરૂઆત બ્રાહ્મ મુહૂર્તે ઉઠવાથી થાય છે. સૌ પ્રથમ તો બ્રાહ્મ મુહૂર્ત એટલે કયો સમય તે સમજીએ. સૂર્યોદય થતાં પહેલાંનો સમય, રાત્રિના છેલ્લા પહરનો અંતિમ ભાગ. સામાન્ય રીતે સૂર્યોદય પહેલાંનો 1.5 કલાક ગણી શકાય. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગ એન્ડ એલાઇડ સાયન્સીસ મુજબ બ્રાહ્મ મુહૂર્તના સમયે નેસેન્ટ ઓક્સિજન એટલે કે નવજાત શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે.
આ ઓક્સિજન આસાનીથી હિમોગ્લોબિનની સાથે મળી અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, જેનાથી કેટલાક ફાયદા થાય છે, જેમ કે રોગપ્રતિકારક શક્તિ વધે છે, ઉર્જાનું સ્તર વધે છે, રક્તનું પીએચ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, દુખાવો, ગળામાં ખારાશ અને ક્રેમ્પ એટલે કે પગની કળતરમાં રાહત થાય છે. મિનરલ્સ અને વિટામિન્સનું શરીરમાં શોષણ ઝડપથી થાય છે. આ સમયે શું કરવું જોઈએ કે જેથી તેનો લાભ વધારે મળે? તો ધ્યાન કરવું, વાંચવું. અધ્યયન કરવા માટેનો સૌથી સારો સમય એ બ્રહ્મ મુહૂર્ત છે. તમારી યોજનાઓ, નવા પ્રોજેક્ટ કે કાર્યો કેવી રીતે હાથ ધરવા તેનું આયોજન પણ તમે આ સમયે કરી શકો છો. પોતાનું આત્મનિરીક્ષણ કરવું, પોતાના માતા પિતા, ગુરુ, ભગવાનને યાદ કરવા. હાલનું વિજ્ઞાન લો ઓફ એટ્રેક્શન કહીને લોકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્ન કરે છે, પણ આપણા ઋષિમુનિઓએ આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્તના જે ફાયદા દર્શાવ્યા છે તેનું જો અનુસરણ કરવામાં આવે, આપણા જીવનમાં નવી જ ઉર્જાનો સંચાર થાય છે અને આપણે ઈચ્છેલી દરેક યોજનાઓને પૂર્ણ કરી શકીએ છીએ. આમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માત્ર શાંતિથી ધ્યાન કરીને ઘણા રોગો અને ઘણી સમસ્યાઓને હલ કરી શકાય છે. થેન્ક યુ વેરી મચ એન્ડ સ્ટે હેલ્ધી.